મેળામાં આપણે જોવાનું છે કેવો મેળો છે વાળાનો, ફૂલ ટ્રાફિક છે, તમારે જોતું રહેવાનું છે. બાકી આજે 9મો દિવસ છે. ટ્રાફિક ભારે તમે જોઈ શકો છો. વરણાના મેળા આજે 9મા દિવસે ને 9મો દિવસ છે ને ફૂલ ટ્રાફિક છે. જોઈ શકો છો કે કેટલું બે ટ્રાફિક છે. જો આપણે આગળ પણ જવાનું છે. અહીંયા જો ફોરેસ્ટથી પણ લોકો દર્શન કરવા માટે આવ્યા છે. તો આપણે શરૂઆત કરીએ અહીંયાથી કે અહીંયાથી પહેલો ગેટ આવે છે. આમ તો 2 ગેટ છે. પહેલો ગેટ અહીંયા છે, એટલે પહેલો ગેટ અહીંયા ખોલી દીધો છે. એટલે શું ટ્રાફિક ઓછી થાય. એટલે પહેલા ગેટ અહીંયાથી નીકળવાનું છે. આ બીજો જે રસ્તો છે જે પાણી ફરક છે ને ત્યાંથી નીકળે છે. આપણે ચલો પહેલાં ત્યાંથી જઈએ. આમ તો ગેટ 3 છે. આ પાસ જે છેલ્લો ગેટ છે. આપણે પહેલો ગેટ તો પહેલી બાજુ છે. આપણે એ બધું બતાવી દીધું, પણ અહીંયા જે આ પાણીનો ફરવાનો ગેટ કહેવાય અને પ્રથમ ગેટ તો પહેલી બાજુ છે. આ તો છેલ્લો ગેટ કહેવાય. તો ચાલો આપણે અહીંયાથી જે તમને બતાવું છું કે અહીંયાથી પણ જવાય છે. એટલે બધા ગેટ ખોલી દેવામાં આવ્યા છે. પહેલો તો તમે દર્શન કરી શકો છો. અહીંયાથી જોઈ લો શકો છો. અત્યારના સવારના વાગી જશે 11:30. એટલે 11 વાગ્યાની પબ્લિક હજુ ઓછી છે. ને અહીંયાથી મંદિર પણ જવાય છે. પેલી બાજુ પણ ગેટ છે. આપણે પેલી બાજુ પણ જઈશું. અત્યારે તમે જોઈ શકો છો કે પબ્લિક કેટલી, તે 11 વાગે એટલે સમય થોડોક જાજો નહીં થયો એટલે પબ્લિક તમે ઓછી, કારણ કે ઠંડી હોય તેના કારણે પબ્લિક ઓછી આવે. આપણે હવે આગળ જઈએ. અહીંયાથી પણ જો દર્શન, કારણ કે ટ્રાફિક ઘણી તે ટ્રાફિક છે. સવારના 11 વાગે ટ્રાફિક છે, તો પછી મોડી કેટલી ટ્રાફિક થશે. ટ્રાફિક પણ ફૂલ થઈ જશે. જય ખોડિયારમાં કમેન્ટ કરતા જાજો. પેલા લોકો વિડીયો જોઈ રહ્યા કમેન્ટ કરી દેજો. બાકી દર્શન કરી લઈએ. આપણે ટ્રાફિક ફૂલ છે. અહીંયાથી ગેટ જોઈ શકો છો. અહીંયાથી જુઓ મિત્રો કે ફોરેનથી પણ લોકો અહીંયા ખોડિયારમાં દર્શન કરવા માટે આવ્યા છે. ફરવા માટે પણ લોકો, આપણા ઇન્ડિયા ફરવા માટે. એમાંય પાછું આપણું પાટણ જિલ્લાનું વરાણા ધામ, ખોડિયાર ધામ, ત્યાં લોકો દર્શન કરવા માટે આવ્યા છે. બરી કરે છે ફોરેનથી. તો એક આવી ટ્રાફિક છે મિત્રો, જોઈ શકો છો. અને અહીંયા ફોરેનથી પણ લોકો ફરવા માટે આવ્યા છે. બોલો જય માતાજી બધા મિત્રોને, જય ખોડિયારમાં. તો આજે આપણે આવી ગયા વરાણા. આજે તમને એ બતાવવાનો છું કેવો મેળો છે અને ત્યાં લોકેશન ને કેવી મજા આવે છે, કેવો મેળો ભરાયો છે. આજે આપણે 9મો દિવસ છે મેળાનો. અને હું ને મારી સાથે માહી છે. માહી આપણે ચલો હાઈ કહી દો. આપણે તલાઈની પાછળ છીએ અત્યારે, અને આ બાજુ આપણો મેળો છે ભરાર. આજે સ્પેશિયલ મેળો લોકેશન જોવાનું છે, કેવો મેળો છે ને એ બતાવવાનો છે. તો બન્યા રહેજો વિડીયોમાં અને કન્ટિન્યુ રહેજો. બાકી ચાલો આપણે આજે મેળાની મોજ લઈએ. તો શરૂઆત આપણે અહીંયાથી કરશે. પાછળના મંદિર છે આ બાજુ. આપણે ભાઈ તમને મેળા પર ક્યાં છે ખબર ને એ પણ બતાવશું. અને એ પેલા મંદિરનો પાછળનો ભાગ છે અહીંયા મંદિર. તો બન્યા રહેજો વિડીયોમાં અને કન્ટિન્યુ જોતા રહેજો, કમેન્ટ કરતા રહેજો, લાઈક પણ કરી દો. તો આજે નોમ છે 9મો દિવસ ખોડિયારમાં મેળાનો. ટ્રાફિક પણ એવી મિત્રો આપણે જઈએ મેળામાં. બતાવો કેવો મેળો છે. ભોજન પ્રસાદ હોય ને ત્યાં તમે જોઈ શકો છો. એ ભોજન પ્રસાદ અહીંયા આપવામાં આવે છે. એ જગ્યા છે ત્યાં પણ ફૂલ ટ્રાફિક છે અત્યારે. અને આ બાજુ જોઈ શકો છો આ ભોજનાલય છે આ બાજુ. તો મિત્રો મેં તમને જણાવ્યું હતું કે આપણે 2 ગેટ છે. તો પહેલી બાજુ જે ગેટ દેખાય બીજા નંબરનો ગેટ ને પહેલો ગેટ કેવો ને તો આ ગેટ છે. અહીંયાથી બધા લોકો અંદર માતાજીના દર્શન કરવા માટે એ સીધું જવાય છે મંદિરે. ઓલો પહેલો ગેટ છે એક્સ્ટ્રા, પણ આજે પણ ખોલી દેવામાં આવ્યો છે. જો તો ફૂલ એટલે એટલી ટ્રાફિક છે અહીંયા લોકો. બોલો અહીંયાથી આ 15 દિવસનો ખોડિયારમાંનો મેળો હોય છે. ફૂલ ટ્રાફિક છે. જો આજ 9મના દિવસે કેટલી ટ્રાફિક છે. આમ તો ડેલી પર ટ્રાફિક હોય. તો આપણે જો ચા પાણી પણ વ્યવસ્થા આમ તો બધી જગ્યાએ હોય જ છે, પણ અહીંયા પણ ચા પાણીની વ્યવસ્થા ફૂલ છે. બધું કમ્પ્લીટ તમને ચા પાણી પણ મળી રહેશે. અહીંયા જોઈ શકો છો આપણે ચા પાણી છે અહીંયા બને છે.
તમે ચા પાણી કરી લીધો. તમે જોઈ શકો છો કે સામે આરામ રૂમ બધા દેખાય છે ને અહીં કેટલી પબ્લિક છે. ચોક છે માતાજીનો ત્યાં ને ત્યાંથી પબ્લિક તમે જોઈ શકો છો કેટલી પબ્લિક છે. ખૂબ પબ્લિક આવી છે. આપણે તમને એ બતાવું કે જે ફોરેનથી લોકો અમેરિકાથી જે લોકો ખોડિયારમાં દર્શન કરવા માટે આવે છે તે ઘણા લોકો તેમની સાથે ફોટો પડાવે છે. આપણે પણ પડાવીશું. ને જોઈ શકો છો કે જે અમેરિકાથી ખોડિયારના મંદિર વરાણા ધામ દર્શન કરવા માટે આવે છે. આમ તો આપણું વરાણા એટલું ફેમસ છે. 15 દિવસનો મેળો હોય ને જો અમે આવા લોકો આવી જાય એટલે બધાને આનંદ થાય. એ લોકો પણ આનંદિત થાય, એમને મજા આવે જોવાની. જોઈ શકો છો કેટલી પબ્લિક છે અને ઘણા લોકો તેમની સાથે ફોટો બધું પડાવે છે. તો તે અમેરિકાથી અહીંયાથી આવે છે તો આપણે સ્વાગત તો કરે જ. ટ્રાફિક ખૂબ છે બાકી આજના દિવસે. આમ કેવી ટ્રાફિક હોય છે, તમે કઈ તારીખે ગયા હતા, કઈ ત્યાંથી ગયા હતા એ કમેન્ટ કરતા જાજો. બાકી જો અહીંયા ફૂલ ટ્રાફિક છે. બાકી બધા ગેટ છે ને ત્યાં તો એટલી પબ્લિક બધી એટલી ફૂલ પબ્લિક છે. આ બાજુ આપણે જોવો ને તો એટલી પબ્લિક છે. લોકોને હાલો ચાલો પણ જોઈ શકો છો સામે પણ પબ્લિક એટલી આવેલી છે. આ બાજુથી પણ પબ્લિક એટલી છે. બધી એટલી પબ્લિક છે ચારે બાજુથી. એટલે 3 ગેટ ખોલી દીધા તો પબ્લિક કેટલી છે. વરાણા ખોલતા તો કંઈક આવો મેળો હતો મિત્રો આજનો. સારામાં સારો મેળો હતો. તો આજનો મેળો તમે જોઈ લીધો છે. કમેન્ટ કરતા જાજો તમને મેળો કેવો લાગે. વિડીયો પૂરો જોયો તો અહીંયાથી આપણે વિરામ આપીશું. જય ખોડિયાર.